લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત નીપજ્યું. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ખેતરમાં બાંધકામ કરવા માટે કપચી અને સિમેન્ટ લેવા શાળા બનાવી અરવિંદભાઈ મકવાણા ગામ ધોળી, પાલ ઉંમર વર્ષ આશરે 40 અને મહાવીર નાગજીભાઈ ગામ પરનાળા ઉંમર વર્ષ આશરે 36 જેઓ લીંબડી લેવા માટે ટ્રેક્ટર લઈને આવ્યા હતા. ત્યારે કટારિયાના પાટિયા નજીક ટ્રેક્ટર પાછળ ટોરસ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અરવિંદભાઈ મકવાણાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને મહાવીરભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.